નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભાણજા 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો આજે આપણે ડ્રિફ્ટ વેગ એટલે કે ઇલેક્ટ્રોન કે કોઈ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા બાહ્ય ઉર્જા આપતા આવા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ગતિ કરે છે એના વિશે આપણે માહિતી લીધી. પરંતુ આવા ડ્રિફ્ટ ગતિ અથવા તો ડ્રિફ્ટ વેગ સાથે એ વાહકમાંથી પસાર થતા આવા ઇલેક્ટ્રોનની વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેના સંબંધનું સમીકરણ આપણે તારવવાનું છે તથા એની અંદર આ અથડામણો દરમિયાન મળતો રિલેક્સેશન સમય આપણે હતો જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું. તો આવા રિલેક્સેશન સમય માટે એ વિદ્યુત ક્ષેત્ર પણ આધારિત નથી એવું પણ આપણે સાબિત કરવું છે. તો ચાલો આજનો પ્રશ્ન છે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે વચ્ચેના સંબંધનું સમીકરણ એટલે કે વીડી અને જે વચ્ચે શું સંબંધ છે એ સંબંધનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો ચાલો આપણે જોઈએ. એક આકૃતિ દોરું છું. અહીંયા કોઈ એક સમતલીય વિદ્યુત વાહકની આકૃતિ આપણે અહીંયા દોરી. રેડી? સમતલીય વિદ્યુત વાહકની આકૃતિ અહીંયા દોરી છે. આ વાહકનું ક્ષેત્રફળ એ જેટલું છે. આ વાહકનું ક્ષેત્રફળ એ જેટલું છે અને આ વાહકને વિદ્યુત ક્ષેત્ર આપણે આપેલું છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા E છે. અહીંયા પણ દર્શાવું છું. વિદ્યુત ક્ષેત્રની દિશા E એટલે કે જમણીથી ડાબી તરફનું વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો આ વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન કઈ તરફ જશે? તો કે આ ઇલેક્ટ્રોન્સ આ તરફ જશે. એટલે કે ડાબીથી જમણી તરફ ઇલેક્ટ્રોનની ગતિ થશે. તો આ બાહ્ય ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો છે એ આપણે ભણી ગયા છીએ. તો ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમતલીય વાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ છે એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે. આ ક્ષેત્રના કારણે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અથવા તો ઇલેક્ટ્રોનનો વેગ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનનો વેગ આપણે ભણી ગયા છીએ જેને ડ્રિફ્ટ વેગ કહેવાય. ડ્રિફ્ટ વેગ Vd બરાબર -E × E upon m × રિલેક્સેશન સમય ટાઉ. તો આ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું થશે? તો કે Vd એને માનવા લો તો શું થાય? માઈનસ નીકળી જાય. E × E upon m × tau. સમીકરણ નંબર 1. હવે આ ક્ષેત્રની હાજરીમાં આ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? તો કે ડાબી બાજુએથી જમણી બાજુએ ધારો કે ડેલ્ટા t જેટલા સમયમાં ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે. ડેલ્ટા t જેટલા સમયમાં ડેલ્ટા x જેટલું સ્થાનાંતર એટલે કે અંતર કાપે છે. તો ચાલો આકૃતિ પરથી બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ડાબીથી જમણી બાજુ કેટલું અંતર કાપે છે? તો કે Vd જેટલા વેગના કારણે ડેલ્ટા t જેટલા સમયમાં ડેલ્ટા x જેટલું અંતર કાપે છે. તો ડેલ્ટા t જેટલા સમયમાં ડેલ્ટા x જેટલું અંતર કાપતા આ બંને વચ્ચેના ગુણોત્તરને એનો વેગ કહેવાય. એટલે કે અંતરના છેદમાં સમય. તો કાપેલું અંતર કેટલું મળશે? ડેલ્ટા x બરાબર Vd × ડેલ્ટા t. Vd × ડેલ્ટા t કેટલું અંતર કાપ્યું હશે? આ ડેલ્ટા x બરાબર મોડની અંદર Vd × ડેલ્ટા t જેટલું અંતર ડાબીથી જમણી તરફ જતા એને કાપ્યું
હશે. હવે આ જે ધાતુ છે એ ધાતુની અંદર આપણે વિચારી લઈએ કે n જેટલા ઇલેક્ટ્રોન છે. ધારો કે કુલ n જેટલા ઇલેક્ટ્રોન છે તો આ ધાતુ વાહકની અંદર એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આપણે ધારી લઈએ. ધારો કે આ વાહકમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો સ્મોલ n બરાબર કેપિટલ N ના છેદમાં v, જ્યાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને n વડે આપણે દર્શાવેલ છે. તો કેપિટલ N બરાબર શું થાય? સ્મોલ n ઇન્ટુ v, જ્યાં v છે એ શું દર્શાવે છે? કદ છે. શું છે? વેગ નથી, શું છે? કદ છે. તો ચાલો અહીંયા કદ વાળું સમીકરણ આપણને મળ્યું. તો કદ એટલે શું? તો કે આપેલ વાહકનું કદ કેટલું હોય? આપેલ વાહકનું કદ કેટલું હોય? તો કે એનું સમતલીય જે સમતલ છે એનું ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ એટલે કદ થઈ જાય. ક્ષેત્રફળ છેદમાં ગુણ્યા એની લંબાઈ. તો લંબાઈ કેટલી છે? ડેલ્ટા x. ક્ષેત્રફળ કેટલું છે? a. તો માટે n બરાબર સ્મોલ n ઇન્ટુ કદ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા આપેલ વાહકનું ક્ષેત્રફળ. ચાલો લંબાઈ કેટલી છે? ડેલ્ટા x ઇન્ટુ ક્ષેત્રફળ કેટલું છે? a. માટે n બરાબર ડેલ્ટા x એટલે ક્યાં ગયો? આપણે જે મેળવ્યું vd ઇન્ટુ ડેલ્ટા t. vd ઇન્ટુ ડેલ્ટા t. તો શું લખાશે? n ઇન્ટુ vd ડેલ્ટા t ઇન્ટુ a. આને સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ નંબર 2 આપી દે. ચાલો હવે આ આપણને શું મળ્યું? તો કે એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય એની સંખ્યા આપણને મળી. આ આપણને શું મળે છે? સંખ્યા મળી છે. તો આ વાહકમાં ઇલેક્ટ્રોનનો જથ્થો શોધવો હોય તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. શું? તો કે વિદ્યુત ભારનું ક્વાન્ટમીકરણ. તો આ વાહકમાં એટલે કે દરેક ઇલેક્ટ્રોન વડે આ વાહકમાં વિદ્યુત ભારનો જથ્થો, તો કે આપેલ વાહકમાં શું? તો કે ઇલેક્ટ્રોનનો જથ્થો q હોય તો q બરાબર n ઇન્ટુ e. q બરાબર n ઇન્ટુ e. ચાલો n ની જગ્યાએ શું લખાય? n vd ડેલ્ટા t ઇન્ટુ a ઇન્ટુ e તો છે જ. તો કેપિટલ N ની જગ્યાએ આ લખ્યું. આને હું સમીકરણ નંબર 3 આપી દઉં. ચાલો વિદ્યુત ભારનો જથ્થો મળી ગયો. તો ડેલ્ટા t જેટલા સમયમાં a જેટલા આડછેદ ધરાવતા વાહકમાંથી પસાર થતો q જેટલો વિદ્યુત ભારનો જથ્થો હોય તો વાહકમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ, વાહકમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ મળે. તો ચાલો એ પણ આપણે મેળવીએ. તો ચાલો ડેલ્ટા t જેટલા સમયમાં a આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર q ના છેદમાં ડેલ્ટા t. એટલે કે ડેલ્ટા t જેટલા સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો વાહકમાંથી પસાર થતો પ્રવાહ I મળે. ચાલો q ની જગ્યાએ શું લખાય? સમીકરણ 3 પરથી n vd ડેલ્ટા t ઇન્ટુ a ઇન્ટુ e છેદમાં ડેલ્ટા t. ચાલો ડેલ્ટા t ઉડી જશે. a ને હું નીચે લઈ જાઉં તો શું થાય? I ના અહીંયા લખી નાખું સમીકરણ 3 પરથી. એટલે આપણને યાદ રહે. ચાલો a ને હું નીચે લઈ જાઉં છું તો I ના છેદમાં a
બરાબર વધ્યું શું NEVD શું વધ્યું N into E અને VD I ના છેદમાં A તો યાદ કરો વિદ્યુત પ્રવાહ ઘનતા એકમ ક્ષેત્રફળ દીઠ સમતલમાંથી વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે તો વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા પ્રમાણે વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા પ્રમાણે ચાલો વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા શું કહે છે આપણને ખબર છે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને એ વાહકની શું કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે તો I ના છેદમાં A ની જગ્યાએ શું લખાય J લખાશે તો J બરાબર NEVD અને સમીકરણ નંબર 4 આપી દઈ અહીંયા લખીએ J બરાબર I ના છેદમાં A તો આ જે સંબંધ છે એ સંબંધને ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા જે વચ્ચેના સંબંધનું સમીકરણ કહે છે કે જેની અંદર વેગ વધે તો પ્રવાહ ઘનતા વધે વેગ વધે તો પ્રવાહ ઘનતા વધે પ્રવાહ ઘનતા વધે તો પ્રવાહ વધે પ્રવાહ વધે તો અવરોધ ઘટે એ આપણે આગળ જોશું રેડી તો આ જે આપણો પ્રશ્ન હતો કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનું સંબંધનું સમીકરણ સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો શું લખી શકાય J is equal to NEVD J is equal to NEVD હવે આ સમીકરણ છે એ આપણે શું મળ્યું તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ V વચ્ચેના સંબંધનું સમીકરણ મળ્યું હવે આ સમીકરણની અંદર આપણે થોડું ઉમેરીએ કે જેની અંદર આપણે વાત કરી હતી કે રિલેક્સેશન સમય ઉપર વિદ્યુત ક્ષેત્ર આધારિત નથી એવું આપણે સાબિત કરવું છે તો આપણે હવે શું કરશું તો આ સમીકરણ પર થોડી પ્રક્રિયા કરીએ રેડી તો આ સમીકરણની અંદર આપણે શું કર્યું છે J બરાબર NEVD આનો VD ની જગ્યાએ શું લખાય તો કે VD નું મૂલ્ય માટે J બરાબર NE VD ની જગ્યાએ શું લખાય E into E upon M into tau રેડી કારણ કે આ VD નું મૂલ્ય આપણે લઈએ છીએ સમીકરણ 1 માં સમીકરણ 4 માં સમીકરણ 1 ની વેલ્યુ મૂકી તો શું મળ્યું E into E upon M તો J બરાબર NE square E upon M into tau E upon M into tau આ સમીકરણ નંબર 5 આપી દે હવે યાદ કરો વિદ્યુત પ્રવાહ ઘનતા J વાહકતા સિગ્મા અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો સંબંધ વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો સંબંધ શું છે તો કે આગળ જણાવ્યા પ્રમાણે કયું સમીકરણ છે તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર સિગ્મા ઇન્ટુ E તો 5 માં જેની જગ્યાએ શું લખાય સિગ્મા ઇન્ટુ E લખો તો શું થશે સિગ્મા ઇન્ટુ E બરાબર NE સ્ક્વેર E ના છેદમાં M ઇન્ટુ tau E ના છેદમાં M ઇન્ટુ tau ચાલો હવે આપણે શું લઈએ E ઉડી ગઈ તો શું મળ્યું સિગ્મા બરાબર NE સ્ક્વેર tau upon M NE સ્ક્વેર tau upon M આના ઉપરથી કહી શકાય કે રિલેક્સેશન સમય સમીકરણ 6 આથી સમીકરણ 6 પરથી કહી શકાય કે શું કહી શકાય કે રિલેક્સેશન સમય tau એ વિદ્યુત ક્ષેત્ર પર આધારિત નથી કે tau એ વિદ્યુત ક્ષેત્ર પર આધારિત નથી ચાલો હજી આ સમીકરણમાં થોડો સુધારો કરું તો આપણે વાહકતા ઉપરથી અવરોધકતાનું સમીકરણ શોધી શકીએ તો શું થાય સિગ્મા ની જગ્યાએ શું લખાય તો કે સિગ્મા = 1/ρ હોવાથી એટલે કે વાહકતા એ અવરોધકતાનો વ્યસ્ત છે માટે અવરોધકતા બરાબર આ જે સમીકરણ છે એનું વ્યસ્ત કરી નાખો શું થાય m ના છેદમાં n સ્ક્વેર ઇન્ટુ tau તો આ આપણે સમીકરણ શેનું મળ્યું અવરોધકતાનું સમીકરણ મળ્યું
તો આ બધા સમીકરણો છે આપણે એમસીક્યુ કે દાખલાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આજનો આ પ્રશ્ન છે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેના સંબંધનું સમીકરણ. એકદમ સહેલું છે, સ્ટેપ વાઇઝ ચાલશો એટલે એકદમ સહેલું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ડ્રિફ્ટ વેગ પછી આપણે જોઈએ મોબિલિટી એટલે શું. હવે આ મોબિલિટી શબ્દ છે એ આપણા માટે ખૂબ જ જાણીતો શબ્દ છે. આપણે દરેકે એવું સાંભળ્યું હશે કે મોબાઈલ લાઇબ્રેરી. મોબાઈલ આ શબ્દ ઉપરથી મોબિલિટી શબ્દ આવે છે. મોબાઈલ એટલે શું તો કે વાહક. વાહક એટલે શું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાતું હોય એવું. મોબાઈલ લાઇબ્રેરી એટલે આપણે ખબર છે કે હરતી ફરતી લાઇબ્રેરી, કોઈ એક જગ્યાએ સ્થિર ન હોય. એક જગ્યાએ સ્થિર ન હોય એટલે કે દરેક જગ્યાએ ફરતી હોય એને આપણે મોબાઈલ એટલે વહન કરવું. પછી આપણે એવું પણ શબ્દ સાંભળેલો છે કે મોબાઈલ એટીએમ. મોબાઈલ એટીએમ એટલે આપણે આમ તો એટીએમ વિશે માહિતી ખબર જ છે કે એટીએમ કોઈ એક જગ્યાએ સ્થિર હોય જેથી આપણે પૈસા ઉપાડવા જઈએ છીએ. પરંતુ મોબાઈલ એટીએમ એટલે કે કોઈ એક વાહનમાં રાખેલું એટીએમ કે જે હરતું ફરતું હોય સિટીની અંદર, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામતું હોય. આવા શબ્દથી આપણે પરિચિત છીએ. તો અહીંયા પણ કંઈક વિદ્યુત વાહકો માટે એના માટેનો શબ્દ પણ આપણે લઈએ છીએ મોબિલિટી. તો મોબિલિટી એટલે સામાન્ય રીતે શું છે? તો મોબિલિટી એટલે શું તો કે મોબિલિટી એટલે કોઈ વાહકમાં વિદ્યુત ભારની ગતિશીલતા. કોઈ વાહકમાં વિદ્યુત ભારની ગતિશીલતાને શું કહેવાય? મોબિલિટી. આ એની સામાન્ય વ્યાખ્યા છે. કોઈ વાહકમાં વિદ્યુત ભારની ગતિશીલતાને શું કહેવાય? મોબિલિટી કહે છે. મોબિલિટી કહે છે એટલે કે કોઈ વાહકમાં વિદ્યુતભાર વાહક તરીકે કોણ છે? વિદ્યુતભાર વાહક તરીકે કોણ છે? એ વિદ્યુતભાર વાહક છે, એ મોબિલિટી તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે ધાતુ પદાર્થની અંદર આપણે વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોન છે એ શું છે? વિદ્યુતભાર વાહક તરીકે છે. રાસાયણિક દ્રાવણની અંદર ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર બંને એટલે કે ધન આયનો બંને વિદ્યુતભાર વાહક તરીકે વર્તે છે. અને આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એ ઉપર ચેપ્ટર ભણશું કે જેની અંદર વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ બંને હશે. એટલે કે અહીંયા આપણે વાત કરીએ કે ધાતુ પદાર્થમાં વિદ્યુતભાર વાહક તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. પછી રાસાયણિક દ્રાવણમાં કોણ છે? તો કે ઇલેક્ટ્રોન અને ધન આયન. ઇલેક્ટ્રોન અને ધન આયનો છે. અને હજી આપણે વાત કરીએ એ ઉપરાંત સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકમાં વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન્સ અને હોલના જોડકા છે એટલે કે હોલ છે. આ શું છે એ આપણે 14મા ચેપ્ટરની અંદર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર ઇન ડિટેલ આપણે અભ્યાસ કરશું. હવે અહીંયા વાત કરીએ મોબિલિટીની સચોટ વ્યાખ્યા. આ જે વ્યાખ્યા આપી છે એ તો માત્ર ને માત્ર વાહકતાના આધારે આપી છે. તો મોબિલિટી એટલે શું તો કે એકમ ક્ષેત્રફળ દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગના મૂલ્યને શું કહેવાય? મોબિલિટી કહે છે. તો મોબિલિટીની વ્યાખ્યા હવે સચોટ વ્યાખ્યા. મોબિલિટી એટલે શું તો કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું આ એકમ ક્ષેત્રફળ દીઠ એટલે કે વિદ્યુત ક્ષેત્ર. તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગના મૂલ્યને અથવા તો વિદ્યુતભાર વાહકના ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગના મૂલ્યને શું કહે છે?
મોબિલિટી કહે છે. તો વ્યાખ્યા શું કહે છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના દીઠ વેગના મૂલ્યને મોબિલિટી કહે છે. અને મોબિલિટીને આપણે મ્યુ વડે દર્શાવશું. શેના વડે? મ્યુ. તો મોબિલિટી મ્યુ બરાબર એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ અને એના વેગનું મૂલ્ય, એટલે વેગનું મૂલ્ય એટલે દીઠ વેગનું મૂલ્ય vd, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ. તો આને શું કહેવાય? એની મોબિલિટી કહેવાય. તો મોબિલિટીનો એકમ, ચાલો મોબિલિટીનો એકમ વેગ એટલે મીટર પર સેકન્ડ, અહીંયા આપણે તારવીએ મીટર પર સેકન્ડ, રેડી, ઇન્ટુ છેદમાં શું છે? વોલ્ટ પર મીટર. મીટર ઉપર જાય તો શું થશે? મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ એનો સામાન્ય એટલે કે એસઆઈ એકમ છે. પણ વ્યવહારમાં વ્યવહારિક એકમ, વ્યવહારિક એકમ આના કરતા નાનો છે, એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર પર વોલ્ટ પર સેકન્ડ. સેન્ટીમીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ વડે આપણે એને દર્શાવાય છે. તો એકમ પરથી મોબિલિટીનું પારિમાણિક સૂત્ર તમે સરળતાથી શોધી શકો છો. અને આ એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે પારિમાણિક સૂત્ર. તો મોબિલિટીનું પારિમાણિક સૂત્ર એટલે કે પા શું છે? એકદમ સરળ છે, યાદ રાખવાનું હોય તો શું થશે? 13 - 41. 13 - 41 એટલે કે m1 L3 13 - 41 એટલે -4 અને -1. તો આ શું છે? મોબિલિટીનું પારિમાણિક સૂત્ર m1 L3 t - 4 a - 1. ચાલો હવે આ મોબિલિટીના સૂત્ર પરથી રિલેક્સેશન સમય સાથે શું સંબંધ છે? મોબિલિટીનો રિલેક્સેશન સમય સાથે શું સંબંધ છે એને આપણે તારવીએ. તો ચાલો ડ્રિફ્ટ વેગનું સમીકરણ શું છે? ડ્રિફ્ટ વેગ vd બરાબર, ચાલો એનું મૂલ્ય છે vd બરાબર e into e upon m into term. e ને નીચે લઈ જાઓ તો શું થશે? vd ના છેદમાં e is equal to e into term upon m. તો ચાલો યાદ કરો ડ્રિફ્ટ વેગ મોબિલિટી માટે vd ના છેદમાં e ની જગ્યાએ શું લખાય? મોબિલિટી mu બરાબર e into term upon m. તો મોબિલિટીનું આ નવું સમીકરણ. તો આ છે એ રિલેક્સેશન સમય સાથેના સંબંધનું સમીકરણ. જો રિલેક્સેશન સમય મોટો, આગળ આપણે જણાવ્યું હતું કે બે અથડામણો વચ્ચેનો સમય વધી જાય તો અવરોધ ઘટી જાય તો વાહક વધુ ઝડપથી થાય, એટલે મોબિલિટી વધી, વાહકતા વધી. તો આ મોબિલિટી સાથેનો સંબંધ રિલેક્સેશન સમયનો છે. તો આ હતો આપણો પ્રશ્ન, મોબિલિટી એટલે